આ વિડીયોમાં આપણે વૈધાનિક કાયદાના અર્થઘટનના સંદર્ભમાં મૂળભૂત અનુમાનો પ્રિઝમ્પશન્સ વિશે વાત કરીશું. ન્યાયાલયનું મુખ્ય કામ કાયદા પાછળ રહેલો ધારાસભાનો સાચો ઇરાદો શોધવાનું છે. અદાલતો આ અનુમાનોને પહેલેથી જ સાચા માનીને કાયદાનું અર્થઘટન કરે છે. જો કાયદામાં સ્પષ્ટ શબ્દોમાં વિરોધ ન હોય તો જ આ અનુમાનો લાગુ પડે છે. હવે આપણે પરીક્ષા માટેના અગત્યના કાનૂની અનુમાનોની યાદી જોઈશું. આ અનુમાનો છે અધિકાર ક્ષેત્ર અંગેનું નો, પૂર્વવર્તી અમલ વિરુદ્ધનું થિન, પ્રાદેશિક અમલ અંગેનું અને અન્યાય અને અસુવિધા વિરુદ્ધનું અનુમાન. અધિકાર ક્ષેત્ર અંગેના અનુમાનનો સામાન્ય નિયમ એ છે કે ધારાસભાનો ઇરાદો સામાન્ય સિવિલ કે ક્રિમિનલ અદાલતોની સત્તા છીનવી લેવાનો નથી હોતો. જો કે જો કાયદામાં સ્પષ્ટ લખ્યું હોય તો જ અદાલત પોતાની સત્તા પર કાપ મૂકે છે. ધોલાભાઈ વી. સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે આ જ ઠરાવ્યું હતું. પૂર્વવર્તી અમલ વિરુદ્ધનું અનુમાન એટલે કે કાયદો હંમેશા ભવિષ્યલક્ષી પ્રોસ્પેક્ટિવ જ હોય છે. દંડાત્મક કાયદાઓ અને નાગરિકોના નિહિત અધિકારો છીનવતા કાયદાઓ ક્યારેય પાછલી તારીખથી રેટ્રોસ્પેક્ટિવ લાગુ પાડી શકાય નહીં. પ્રાદેશિક અમલ અંગેનું અનુમાન સૂચવે છે કે કાયદો માત્ર ભારતના રાજ્યક્ષેત્ર ટેરિટરી ઓફ ઇન્ડિયાની અંદર જ લાગુ પડે છે. જો કે જો કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોય જેમ કે આઈપીસીની કલમ ફીમાં તો આ પ્રાદેશિક હદ ઓળંગી શકાય છે. ઇરાદાપૂર્વકના અન્યાય અને અસુવિધા વિરુદ્ધનું અનુમાન માને છે કે ધારાસભા ક્યારેય અન્યાય કે વાહિયાત પરિણામ લાવે તેવો કાયદો નહીં ઘડે. જો કાયદાના શબ્દોના બે અર્થ નીકળતા હોય તો કોર્ટ હંમેશા ન્યાયી અર્થ જ સ્વીકારશે. અર્થઘટનના અનુમાનો ન્યાયાલય માટે દિશાસૂચક યંત્રો સમાન છે. તેઓ ખાતરી કરે છે કે કાયદાનું અર્થઘટન ન્યાય, તર્ક અને બંધારણીય મૂલ્યોની મર્યાદામાં રહે. જો કે કાયદાના સ્પષ્ટ શબ્દો હંમેશા સર્વોપરી ગણાય છે. વૈધાનિક કાયદાના સંદર્ભમાં અનુમાનોનો આ સંપૂર્ણ અભ્યાસ કરવા બદલ આભાર.